સુફીઝમ, સુફીવાદ એ ઇસ્લામનો જ એક ફાંટો છે. એ લોકોને ઇસ્લામ જ મંજૂર છે, બધા સિદ્ધાંતો કબૂલ છે. કુરાન માથા ઉપર એની દરેક આયાતોની પવિત્રતા જાળવવી જ છે. ઇસ્લામ જે કહે છે અલ્લાહ એક જ છે, એ બધું જ આ લોકોને કબૂલ. પણ ઇસ્લામ એવું કહે છે કે ઇસ્લામમાં સંગીત મંજૂર નથી. અને હસન અલ બસીરી, રાબિયા, મંસૂર, આવા કંઈક લોકોએ એવું કીધું કે ઇસ્લામ જે છે મંજૂર છે, પણ અમે ઈશ્વરને મેળવવા ગાઈશું, વગાડીશું, નાચીશું, સંગીતથી અમે ઈશ્વરને મેળવીશું. બસ આ વાંધો પડ્યો અને એ લોકોને ઇસ્લામમાંથી જુદા કરી દેવામાં આવ્યા. આ લોકો ડર્યા નહીં. અમે ગાઈશું, અમે નાચીશું, એ પ્રથા ચાલુ રાખી. અને એક દિવસ એવો આવ્યો કે ઇસ્લામમાં માનનારા સૌથી વધુ લોકો સંગીત ને કારણે સુફીવાદમાં જોડાવા માંડ્યા. ઇસ્લામ સમજી ગયું કે આમ તો ધીરે ધીરે સુફીવાદ જ ઇસ્લામ બની જશે અને મૂળ ઇસ્લામ રહી જશે. એના કરતા સુફીવાદને ઇસ્લામ તરીકે સ્વીકારી લો. અને એમણે સ્વીકારી લીધું. આ લોકોએ સાચી જ ધર્મની સેવા કરી છે. અમે એ હદે ગાઈશું. ઇસ્લામની આયાતો, ઉપરથી બનાવેલી રચનાઓ, અમે ગાતા ગાતા નાચીશું. કેમ કે સુફીવાદમાં જે લોકો પોતાની જાતને માને છે, એવું માને છે કે ઈશ્વર જ અમારો પતિ છે, અમારો પ્રેમી છે, અમારાથી રીસાઈ ગયો છે, દૂર થઈ ગયો છે, અમે એને ખુશ કરીશું, એને રાજી કરીશું, એટલા માટે અમે ગાઈએ છીએ, એટલા માટે અમે નાચીએ છીએ. એ પતિ છે તો અમે પત્ની છીએ, એ પ્રેમી છે તો અમે પ્રેમિકા છીએ. અને એ હદે અદ્ભુત નાચતા ગાતા આ લોકો ખોવાઈ જાય છે, બેહોશ થઈ જાય છે, બેભાન થઈ જાય છે. અને અધ્યાત્મની દુનિયામાં આને સમાધિ કહેવાય છે. આ ભારતમાં પણ હતું. અમારે ત્યાં નાનક ગાતા, મીરા અને ચૈતન્ય ગાતા અને નાચતા. સમાજ કોણ, શેની પ્રતિષ્ઠા, શેની આબરૂ, પગ ઘુંઘરું બાંધ મીરા નાચી રે.
અને ચૈતન્ય તો રોડ પર ઉતરી આવ્યા, હરે રામ હરે કૃષ્ણ. સુફીવાદ અને આ ભક્તિ સંપ્રદાય ભારતનો એક જ સમાનતા ધરાવે છે. આપણે જે ગાઈએ છીએ, જે નાચીએ છીએ, એ ઈશ્વર જ આપણી છેલ્લી અંતિમ મંજિલ છે. એના માટે આપણે બધું કરીએ છીએ. અને કોઈ ખાતરી નથી આપતા અમે કે અમે નાચીશું કે ગઈશું એટલે ઈશ્વર મળી જશે. ના, અરે ઈશ્વરની મરજી હોય તો અમારી સાથે સંબંધ રાખે, એની મરજી ના હોય તો અમને ભૂલી જાય. હા, અમે નહીં ભૂલીએ, અમે અમારો છેલ્લો શ્વાસ લઈશું ત્યાં સુધી ગાઈને નાચીને તને બોલાઈશું.